થરાદના નાગલા ગામ પાસે છીએ, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ છે। જે ગામમાં જવાનો રસ્તો છે તે સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ચૂક્યો છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ગામવાસીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે આ જે પાણી છે તે અનેક મહિનાઓ સુધી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેનો નિકાલ પણ અનેક મહિનાઓ સુધી થતો નથી। પરિણામે ભારે મુશ્કેલી થાય છે અને આજે આપ જોઈ શકો છો આખો એક ખેતર જેવું જે ભાગ છે તે સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। લગભગ 4 થી 5 ફૂટ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિણામે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। બીજી તરફ હું આપણે એક દ્રશ્ય બતાવીશ। આ બાજુ જે ગામ તરફ જવાનો રસ્તો છે, અહીં અનેક મકાનો આવ્યા હતા, પરંતુ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે ખાસ જે લોકોને છે તે ભારે હાલાકી ભોગવવી પડે છે, કારણ કે પાણીના કારણે તેઓ અંદર રહી શકતા નથી। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીં જોવા મળતું હોય છે। જ્યારે પણ વરસાદ આવે ત્યારે અહીં આટલા જ પાણી ભરાઈ જતા હોય છે અને અનેક મહિનાઓ સુધી પાણીનો નિકાલ પણ થતો નથી। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, નાગલા। વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ અમદાવાદના હજુ પણ ઘણા ભાગો તરબોળ છે। અમદાવાદ જિલ્લાનું સૌથી છેલ્લે આવેલું વૌઠા ગામ હજુ પણ જળબંબાકાર છે। ન્યૂઝ 18ની ટીમ વૌઠા ગામ પહોંચી। ધોળકા તાલુકાનું વૌઠા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામને જોડતા બંને માર્ગ પર પાણી વહી રહ્યા છે અને ટ્રેક્ટરના સહારે ગામમાં જવું પડે છે। ગામમાં આવેલી 200 હેક્ટરથી વધુ જમીનમાં પાણી જ પાણી છે। સાબરમતી અને વાત્રકના પાણી અહીં ફરી વળ્યા। ગામમાં 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું, પરંતુ પાણી 4 લાખ ક્યુસેકથી વધુ છોડાયું હોવાનો સ્થાનિકોનો દાવો છે અને જેથી ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે। ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને હાલમાં પણ ગામમાં ટ્રેક્ટર સિવાય આવવા માટે કોઈ વિકલ્પ નથી। સાબરમતી અને વાત્રક નદીના પાણી વૌઠા ગામની અંદર ફરી વળ્યા છે। દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 2007 બાદ પહેલીવાર આ પ્રકારની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ ગામને આવવા માટે મુખ્ય 2 માર્ગ છે, જેમાંથી એક માર્ગ છે સહીજથી ધોળકા સહિતથી વૌઠા અને બીજો માર્ગ છે ખેડા જિલ્લાના પાલ્લાથી અને વૌઠા, પરંતુ બંને માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું હતું। જો કે આ ગામની અંદર ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેક્ટર પર પહોંચવાની ફરજ પડી છે અને આ ગામની અંદર જે ઘરો હતા તેમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ જે ખેતરો છે, જે 10,000 હેક્ટરથી વધુના ખેતરો છે, તમામ ખેતરોની અંદર પાણી ફરી વળવાના કારણે બેટમાં ફેરવાયા છે અને જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ આગળ સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વૌઠા, અમદાવાદ। અમારું ગામ એક તો બેટમાં ભરી ગયું અને સંપર્ક વિહોણા હતું, વત્તા ખેતીમાં 8 ફૂટ જેટલું પાણી હતું। નીચાણવાળા વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરી ગયા, ઘરોમાં પાણી પી ગયા। જે મજૂરીઓ વર્ગ છે તેને બહુ મુશ્કેલી પડી। પશુપાલકોને જે પાણીમાં પશુઓને રાખવા, ક્યાંક લઈ જવા, બધી બહુ મોટી તકલીફો ઊભી થાય છે। છેલ્લા 36 કલાકથી ન્યૂઝ 18 ગુજરાતી પર મેરેથોન વરસાદ અને પૂરને લઈને કવરેજ બતાવી રહ્યા છે, ત્યારે અત્યારે હું જે ઊભો છું તે અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકાનું છેલ્લું સહીજ ગામ છે। આ સહીજ ગામની અંદર આવેલી 2,500થી વધુ વીઘા જગ્યા, બાજુમાં સાથળ ગામ પણ આવેલું છે। ત્યાં બંને ગામની વચ્ચેની જે 2,000 વીઘા જગ્યા છે ત્યાં સાબરમતીના પાણી એવા ફરી વળ્યા છે કે જાણે જમીન છે તે દરિયો બની છે। દ્રશ્યો બતાવીશ તમને સીધા, કે તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। આ તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ। બીજી બાજુ ખેતરની અંદર તમે જે પ્રકારે ડાંગર જોઈ રહ્યા છો, જે લીલોતરી ડાંગર છે, એ જ પ્રકારે ડાંગરના પાક આ બાજુ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદ આ સાબરમતી નદીના પાણી એવા ફરી વળ્યા છે કે અત્યારે ખેતરોની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાનું એના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અવિરત પાણી જે છોડવામાં આવ્યું હતું 1 લાખ ક્યુસેક, એક સપ્તાહ પહેલા પણ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રકારની દશા ન થઈ હતી તેઓ એના સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત થઈ છે કે આ તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાયો છે અને અત્યારે અહીં આગળ જે ખેતરો છે તેની અંદર જે કરેલ પાક છે તે નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સહીજ, અમદાવાદ।